હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, આપણે ગોળીય વક્રીભવનકારક સપાટી દ્વારા છતાં વક્રીભવનનું સૂત્ર મેળવેલું છે. એને એક વખત યાદ કરી અને પછી આપણે આગળ વધી લગભગ આપણું લેસન નંબર જોઈ લઉં બરાબર જ છે કે નહીં. ઓકે, ગોળીય સપાટી દ્વારા વક્રીભવન. અહીંયા વસ્તુ મૂકેલી હોય એનું પ્રતિબિંબ આ જગ્યાએ આપણને મળે અને વસ્તુ અંતર કીધું છે અને પ્રતિબિંબ અંતર કીધું છે અને ક્યાંક વક્રતા ત્રિજ્યા. સૂત્ર શું હતું? n1/u માઇનસ પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/r. આની પહેલાં સંજ્ઞા પદ્ધતિ વગર n1/u n2/v n2 માઇનસ n1/r સમીકરણ નંબર નામ પાડી દઉં 1 અને 2. આ જોમેટ્રિકલ રિઝલ્ટ છે, ભૂમિતિના આધારે અને સ્નેલના નિયમ ઉપરથી આપણે બનાવ્યું છે. આ સંજ્ઞા પદ્ધતિ સહિત છે. હવે આને યાદ કેવી રીતે રાખવાનું છે ખાસ, કારણ કે આમાં પ્લસ માઇનસના પ્રશ્નો થશે. આપણે શું કરી છીએ, સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપાત કિરણની દિશા જે છે એને ધન સંદર્ભ ગણી છે, એથી વિરુદ્ધ જે હોય એને ઋણ ગણી છે. અક્ષની ઉપર જે હોય એને પ્લસ ગણવાના છે માપ, અક્ષની નીચે હોય એને માઇનસ. દરેક માપ છે એ આપણે ધ્રુવથી માપવાના છે. હવે સૂત્રને યાદ કેવી રીતે રાખવાનું છે? આપાત કિરણ જ્યાંથી આવે છે એનો વક્રીભવનાંક છેદમાં વસ્તુ અંતર નેગેટિવ. વક્રીભૂત કિરણ જ્યાં જાય છે એનો વક્રીભવનાંક છેદમાં પ્રતિબિંબ અંતર પોઝિટિવ. જે દેખાય એ બાદબાકી, મતલબ કે વક્રીભૂત માધ્યમ માઇનસ આપાત માધ્યમ છેદમાં વક્રતા ત્રિજ્યા. સૂત્ર આ રીતે યાદ રાખવાનું છે. ફરીથી સમજી લેજો કઈ રીતે યાદ રાખવાનું છે. આપાત કિરણ જ્યાંથી આવે છે એનો વક્રીભવનાંક છેદમાં વસ્તુ અંતર માઇનસ બીજા સૂત્રની વાત કરીએ. વક્રીભૂત કિરણ જ્યાં જાય છે એનો વક્રીભવનાંક છેદમાં પ્રતિબિંબ અંતર પ્લસ સામેની સાઈડ ઇક્વાલિટીમાં વક્રીભૂત માધ્યમ માઇનસ આપાત માધ્યમ, વક્રીભૂત માધ્યમ માઇનસ આપાત માધ્યમ છેદમાં વક્રતા ત્રિજ્યા. સંજ્ઞા પદ્ધતિ સહિત આ પોઝિશન હતી. હવે માનો કે મારે પાતળા લેન્સ દ્વારા વક્રીભવન જે થાય છે એનું સમીકરણ બનાવવું છે. હવે પહેલાં તો લેન્સ કોને કહેવાય? બે વક્રીભવનકારક સપાટી વચ્ચે કોઈ માધ્યમ જો ઘેરી લેવામાં આવે જેની આસપાસ સમાન માધ્યમ હોય તો જે રચના બને એને લેન્સ કહેવાય. બે વક્રીભવનકારક સપાટી વચ્ચે કોઈ માધ્યમ ભરી દો જેની આસપાસ બીજું કોઈ માધ્યમ હોય તો એવી જે રચના છે એને લેન્સ કહેવાય. એમાં પાતળો લેન્સ એટલે શું? જેની જાડાઈ નહીવત હોય, અવગણ્ય હોય, એને પાતળો લેન્સ કહેવાય. જે માધ્યમ તમે ભર્યું છે એની ખુદની જાડાઈ. હવે માનો કે એવી એક રચના હું બતાવું, અને આપણે બહિર્ગોળ લેન્સ કહીશું. બહિર્ગોળ લેન્સ
એમાં આ એની જાડાઈ છે. અવગણ્ય હોય તો આને આપણે પાતળો લેન્સ ગણવાનું. અવગણ્ય એટલે કયા સંદર્ભમાં? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યાના આંકડાના સંદર્ભમાં જો જાડાઈ અવગણ્ય હોય તો એને આપણે પાતળો લેન્સ ગણવાનો છે. આપણે પાતળા લેન્સ માટે તે વક્રીભવન શું થશે, કેવી રીતે એ સમજવાનું છે. માનો કે અહીંથી કોઈ એક વસ્તુને આપણે મૂકેલી છે જેમાંથી આપાત કિરણો છે એ લેન્સ ઉપર આપાત થાય છે. બહારનું માધ્યમ N1 છે એવું કહી દઈએ આપણે, અને એનું પોતાનું લેન્સનો વક્રીભવનાંક જે છે એ N2 કહી દઉં. લેન્સનો પોતાનો વક્રીભવનાંક અંદર જે માધ્યમ ભરેલું છે એનો, સાથે સાથે શરત N2 ગ્રેટર ધેન N1 છે. હવે જે કિરણ જાય છે એ અંદર તરફ દબાશે. આપણે બાજુમાં જે આકૃતિ બતાવી એને ધ્યાનમાં રાખતા જઈશું. જો બીજી વક્રીભવનકારક સપાટી ન હોત, આમાં પ્રથમ વક્રીભવનકારક સપાટી જે છે ને એની વક્રતા ત્રિજ્યાને હું R1 કહી દઉં. પછી બીજી વક્રીભવનકારક સપાટી છે એની વક્રતા ત્રિજ્યા છે એને R2 કહી દઉં. કદાચ બે સમાન હોય, જુદી જુદી હોય એવું બને. જે કંઈ હોય આપણે વ્યાપક સંબંધ બનાવવાનો છે. બીજી વક્રીભવનકારક સપાટી ન હોત તો આ કિરણ છે એ સીધું અહીંયા ક્યાંક પહોંચત. બરાબર ને? એટલે આને હું O કહી દઉં, આને I' કહી દઉં. I' શું છે તો કે પ્રથમ વક્રીભવનકારક સપાટી દ્વારા મળતું પ્રતિબિંબ. હવે બીજી સપાટીના કારણે શું થશે તો દેખાય છે. હવે એ ઘટમાંથી પાતળામાં જાય છે એટલે લંબથી દૂર જવાનું. સપાટીનો લંબ એનો પેલી બાજુ આવશે કારણ કે વળાંક આ રીતે છે. એટલે હવે એવા સંજોગોમાં અંતિમ પ્રતિબિંબ અહીંયા મળશે I. એટલે બે વખત વક્રીભવન થઈ અને કિરણ જે છે એ કોન્વર્જ થવાનું બહિર્ગોળ લેન્સ દ્વારા બે વખત દબાશે અંદરની સાઈડ. એમાં એક વખત લંબ તરફ જાય છે આ વળાંકના લીધે, અને બીજી વખત આ વળાંકના લીધે લંબથી દૂર જાય છે, પણ હકીકતમાં બે વખતે અંદરની સાઈડ દબાય છે. હવે એમાં આ જે લેન્સ છે ને એનું મધ્યબિંદુ જે હોય એને હું P કહી દઉં. એને આપણે નામ પાડશું ઓપ્ટિકલ સેન્ટર. હવે આ આખા માટે બે વક્રીભવન થાય છે એટલે મારે આ જે સંબંધ છે એ તો એક જ સિંગલ વક્રીભવનકારક સપાટી માટે છે. તો એનો ઉપયોગ કરવા માટે હું આ બંને સપાટીને છૂટી પાડી દઉં. આ પહેલી સપાટી. હવે એમાં નામ પાડી દઈએ આપણે જુદા જુદા. માનો કે અહીંયા આપણે વસ્તુને મૂકેલી છે, એમાંથી આપાત કિરણ જાય છે. પછી એ કિરણ જે છે એ અહીંયા ક્યાંક પહોંચે છે. થોડુંક આપણે આગું પહોંચાડી આ જગ્યાએ એને હું I' કહી દઉં. આને B બિંદુ કહી દઈ. આ જગ્યાએ આપણું ઓપ્ટિકલ સેન્ટર છે વચ્ચે, આ વક્રીભૂત કિરણ, બરાબર. અને અહીંયા એનો C છે એવું કહી દઈ. આ O ઓબ્જેક્ટ, આ પહેલી વક્રીભવનકારક સપાટી. એમાં CB જે છે એ વક્રતા ત્રિજ્યા 1 છે. અહીંયા માધ્યમ કયું છે N2, અહીંયા કયું માધ્યમ છે N1. એટલે હું સમીકરણ 1 વાપરું છું. ટેક્સ્ટ બુકમાં જ્યારે વાંચો ત્યારે ધ્યાન રાખજો, નામ ભલે જુદા હોય. આપાત કિરણ જ્યાંથી આવે છે એનો વક્રીભવનાંક છેદમાં વસ્તુ અંતર, એટલે મારા માટે OB. આપાત કિરણ જ્યાંથી આવે છે છેદમાં વસ્તુ અંતર. પછી હું નેગેટિવ નથી લખતો. નેગેટિવ એટલે નહીં કે હજુ સંજ્ઞા પદ્ધતિ નથી આપણે યુઝ કરવાની. મતલબ કે આપણા જે સમીકરણો છે એને મોડિફાઈ કરી છે આપણે, એપ્લાય નથી કરતા. એપ્લાય કરતા હોય મતલબ દાખલામાં ક્યાંય વાપરતા હોય તો ફરીથી મારે એને
સંજ્ઞા પદ્ધતિ વાપરવી પડે. અત્યારે હું વચગાળાનું રિઝલ્ટ લઉં છું આવડું આ, એટલે ભૌમિતિક પરિણામ છે એ ધ્યાનમાં રાખી પછી વક્રીભૂત કિરણો જ્યાં જતા હોય એનો વક્રીભવનાંક N2માં જાય છે, છેદમાં BI' પ્રતિબિંબ અંતર મતલબ પહેલી સપાટી પાસેનો જે ધ્રુવ છે અહીંયાથી ઇઝ ઇક્વલ ટુ N2 - N1 મતલબ બે વક્રીભવનાંકની બાદબાકી, એકચ્યુઅલમાં સાપેક્ષ વક્રીભવનાંક છે એ, અને છેદમાં વક્રતા ત્રિજ્યા એટલે મારા માટે CB. નંબર 1 પ્રથમ સપાટી પાસે આપણે લખ્યું. હવે બીજી સપાટી પાસે શું થાય છે? માની લો કે બીજી સપાટી ઓલી આકૃતિમાંથી વચ્ચેથી ભાગ છૂટો પાડ્યો છે, એટલે કિરણ જે છે એ આમ આવતું હતું, જે I' ભેગું થવાનું હતું. હવે આ જે છે એને હું D કહી દઉં, આનો C છે એ અહીંયા છે, C' નામ પાડી દઉં. સપાટીનો લંબ આ થશે. આપાત કિરણ છે એ કાયદેસર અહીંથી આવે છે. કાયદેસર હું શબ્દ વાપરું છું કે લીગલી આવે છે ત્યાંથી, પણ આપણે સમીકરણ એપ્લાય કરવા માટે કંઈક જુદું વિચારવું પડશે. હવે થાય છે શું, તો કે આ લંબથી દૂર જશે આ કિરણ, એટલે I ઉપર પ્રતિબિંબ તમને મળે. એક કિરણ જે સીધું આવે છે એ તો વક્રીભવન વગર ઓપ્ટિકલ સેન્ટરમાંથી સીધું નીકળી જવાનું છે, એટલે હવે I ઉપર મને પ્રતિબિંબ મળે. આ જે એકચ્યુઅલમાં તમે જુઓ તો મારે હવે લખવાનું શું થાય, તો કે આપાત કિરણો જ્યાંથી આવતા હોય એનો વક્રીભવનાંક છેદમાં વસ્તુ અંતર. હવે અહીંયા પ્રશ્ન થશે OB, વસ્તુ આ સાઈડ તો ક્યાંય પડેલી નથી અને છતાંય કિરણો આ દિશામાં આવે છે, એટલે આપણે ઊંધું વિચારી કિરણો અહીંથી આવે છે, કારણ કે આ જે છે ને એ પહેલી સપાટી દ્વારા પડેલું પ્રતિબિંબ છે, જે બીજી સપાટી માટે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટનું કામ કરે. ધ્યાન રાખજો, આભાસી વસ્તુ એને કહેવાય, કારણ કે મારે અંતર તો જોઈશે ને લખવા માટે, અને લખવા માટે અંતર જોતું હોય તો આ જે નથી પડેલું પ્રતિબિંબ કે બીજી સપાટી ન હોત તો ત્યાં પડત, તો એ જે નથી પડેલું પ્રતિબિંબ છે એને આપણે આભાસી વસ્તુ ગણીએ છીએ, અને કિરણો ત્યાંથી આવે છે એવું ધારી લઈ. તો હવે સમીકરણ નંબર 1 કઈ રીતે થશે? બીજી સપાટી માટે કિરણો જ્યાંથી આવે છે એનો વક્રીભવનાંક. હવે આપાત કિરણો અહીંથી આવે છે એવું માનવું પડે આપણે, બરાબર ને? ભલે દિશા એની આ જ છે, જુઓ એ જ દિશા છે આ કિરણની, પણ આ વસ્તુમાંથી આવે છે એવું આપણે માનવું પડે. છેદમાં વસ્તુ અંતર એટલે કોણ? DI', બરાબર? DI'. પછી કિરણો જ્યાં જવાના છે, એટલે આ જે છે ને અહીંયા N2 માધ્યમ છે, અહીંયા N1 છે, એટલે કિરણો આ ખાલી આપણે આભાસી વસ્તુમાંથી આવતું કિરણ લીધું છે, એકચ્યુઅલમાં આવે છે અહીંથી, એટલે એનો વક્રીભવનાંક કયો? N2 છેદમાં વસ્તુ અંતર. આ અંતર માટેનું જ વાત છે, આભાસી વસ્તુ જે લખીને ખાલી અંતરનો આંકડો લખવા જ છે, એકચ્યુઅલમાં એ છેલ્લે ઉડી જવાનું છે. પછી કિરણો જ્યાં વક્રીભૂત થતા હોય એનો વક્રીભવનાંક એટલે કોણ? N1 છેદમાં DI. પછી વક્રીભવનાંકની બાદબાકી N2 - N1 છેદમાં વક્રતા ત્રિજ્યા R2. વક્રતા ત્રિજ્યા R2 એટલે હું એને C'D અથવા તો DC' લખું, DC'. એટલે હવે તમે અહીંથી જુઓ તો આ જે એક પહેલું પદ છે ને એમાં એક મારે માઇનસ મૂકવો પડશે, કારણ કે રેફરન્સ બદલાણો. તમે જુઓ આપાત કિરણની દિશા આમ હતી પહેલી સપાટી માટે, અને હવે અહીંથી આપાત કિરણ તમે લીધું તો આપાત કિરણ એકચ્યુઅલમાં I' આવે છે એવું વિચાર્યું આપણે, તો અંતર માપવા માટે મારે અહીંથી ઊંધા માપવાનું થાય છે, એટલે એને મારે માઇનસ લેવું પડે. પછી આ પ્લસ છે,
પછી આ જે છે એ પણ મારે માઇનસ લેવું પડે, પણ એ માઇનસ જે છે ને એ મેં લઈ લીધું જુઓ, n1/n2 અને આ માઇનસ ઉતરું આ મગજમાં તમારું સમીકરણ છે એ રીતે જુઓ, વક્રીભૂત માધ્યમ માઇનસ આપાત માધ્યમ અને છેદમાં આ જે છે એને હું માઇનસ લઉં, એટલે ટેક્સ્ટ બુકનું એક સ્ટેપ આ ખાસ ધ્યાનમાં રાખજો. પહેલો સંદર્ભ જે છે એ આપણો આપાત કિરણનો આ બાજુનો ધન છે, એટલે હવે મારે અહીંયા આભાસી વસ્તુ પડેલી છે એવું ધારું તો આપાત કિરણોની દિશા આભાસી આપાત કિરણોની દિશા આ સ્વીકારવી પડે, જેથી કરી અને મારે વિરુદ્ધ દિશામાં માપવાનું હોવાથી માઇનસ લેવાનું થાય. અને એવી જ રીતે માની લો કે આ જે મારી પાસે સમીકરણ છે એમાંય તે મારે ડીસી જે માપવાનું થાય છે એ ઓરિજિનલની સરખામણીમાં ઊંધું માપવાનું થાય છે. જો ઓરિજિનલની સરખામણીમાં ઊંધું માપવાનું થાય છે એટલે મારે માઇનસ લેવું પડે, પણ અલ્ટિમેટલી ટેક્સ્ટ બુકને ધ્યાનમાં રાખીને આ સ્ટેપ આપણે લઈશું n2 - n1 માઇનસ છેલ્લે સંદર્ભ આપણો આવી જ જવાનો છે C'D. હવે સમીકરણ નંબર 1 નહીં પણ હવે આને નામ પાડી દઈ 2 નહીં પણ 3 ને 4. સમીકરણ 3 + 4 લઈ લઈએ એટલે આ જુઓ તો n2 bi' અને di'. b ક્યાં છે? અહીંયા. d ક્યાં છે? અહીંયા. પાતળા લેન્સ માટે બીડી જાડાઈ અવગણ્ય હોવાથી di' = di' થાય લગભગ. તો પછી આ પદ આખું કેન્સલ થઈ જાય. એકચ્યુઅલમાં એ હતું આભાસી વસ્તુનું જ અને એ મુખ્ય સમીકરણમાંથી તો ઉડી જ જાય. આ તો આપણે કેલ્ક્યુલેશન કરવા માટે મૂકેલું છે. એટલે હવે શું વધ્યું? n1/OB વત્તા n1/DI = n2 - n1 કોમન છેદમાં બેમાંથી કોમન કાઢો તો 1/CB વત્તા 1/CD. હવે અહીંયા n1 કોમન લઈ લઈ. OB એટલે કોણ? 1/U. બરાબર. હવે મુખ્ય આકૃતિમાં જતા રહો. 1/U. પછી આ 1/DI એટલે કોણ? DI એટલે પ્રતિબિંબ અંતર V = n2 - n1. CB એટલે કોણ? 1/R1 અને C'D એટલે 1/R2 પ્લસ. હજુ સુધી આપણે સંજ્ઞા પદ્ધતિ મૂકેલી નથી. આ ધ્યાનમાં રાખજો. હવે સંજ્ઞા પદ્ધતિ મૂકી. એક ખાલી આભાસી વસ્તુ માટે જ સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લીધી છે. એટલે હવે જો સંજ્ઞા પદ્ધતિ એડ કરો તો વસ્તુ અંતર મારે નેગેટિવ લેવું પડે. મુખ્ય આકૃતિમાં આપાતથી વિરુદ્ધ માપવાનું છે. પછી પ્રતિબિંબ અંતર છે એને પોઝિટિવ લેવું પડે. n2 - n1 1/R1. જો R1 મેં ધન લીધી હોય, હમણાં જ મેં વાત કરી, R1 ધન લીધી હોય તો R2 મારે ઋણ માપવા જવાનું છે, એટલે અહીંયા મારે લખવું પડે -1/R2. હવે એમાં આ જે છે આખો સંબંધ, એમાં એક કામ કરીએ આપણે. જો વસ્તુ અનંત અંતરે હોય તો U અનંત છે, તો એવા વખતે આપાત કિરણો મુખ્ય અક્ષને સમાંતર હશે. તો આ 1/અનંત
તો હવે ચલ તરીકે કંઈ રહેતું નથી. જો આ જોમેટ્રિકલ મેઝરમેન્ટ છે, વક્રતા ત્રિજ્યા, આ પેલા વક્રી ભવનાંક છે. તો એ જે પ્રતિબિંબ અંતર આવે કોના માટે, આપાત કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય એના માટે, એને હું એફ કહી દઉં. તો સંબંધ મને આવો મળ્યો, 1/r1 - 1/r2. આ જે સૂત્ર છે એને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવાય છે. મતલબ કે જોઈતી આ જે આંકડો આવ્યો ને એને આપણે નામ પાડી દઈએ છીએ કેન્દ્ર લંબાઈ, અરીસાની જેમ જ. મુખ્ય અક્ષને સમાંતર એવા કિરણો વક્રીભવન પામી અને જે બિંદુએ કેન્દ્રિત થાય એ બિંદુને ફોકસ કહીશું આપણે. એવા લેન્સમાં બે ફોકસ મળશે, એક આ સાઈડ, એક ઓલી બાજુ. અને એ જે અંતર આવે ક્યાં, ઓપ્ટિકલ સેન્ટરથી, મતલબ હવે પીથી, કારણ કે તમે બીથી ગણો કે ડીથી ગણો, અલ્ટિમેટલી અંતર એના મધ્ય બિંદુ છે એવું ધારી શકાય, કારણ કે આ જે છે એ જાડાઈ અવગણ્ય છે. તો એને આપણે કેન્દ્ર લંબાઈ કહી દઈએ. તો જોઈતી કેન્દ્ર લંબાઈના લેન્સ તમે આ સૂત્રની મદદથી બનાવી શકો, એટલે આને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવાય છે. હવે આ બે સમીકરણને કમ્પેર કરો તમે, તો લેન્સ માટે જેમ અરીસાનું સૂત્ર આપણી માટે હતું એવી જ રીતે લેન્સનું સૂત્ર મળશે. સમીકરણ નંબર તમને જે દેખાયા નીચેના બે બોક્સ, એ બેને કમ્પેર કરો તો 1/f = -1/u + 1/v મળે, લેન્સનું સૂત્ર. અને જ્યારે એપ્લાય કરી ત્યારે આપણે સંજ્ઞા પદ્ધતિ મૂકવાની છે, જ્યારે પણ એપ્લાય કરી ત્યારે. હવે એમાં બનાવ્યું છે આપણે બહિર્ગોળ લેન્સ માટે, પણ બે જાતના લેન્સને લાગુ પડશે. અંતર્ગોળને પણ આ જ સંબંધ લાગુ પડે. હવે આ જ રીતે લેન્સની મોટવણી રેખીય મોટવણી, લિનિયર મેગ્નિફિકેશન છે એ m = v/u થશે, એકચ્યુઅલમાં hi/ho, હાઇટ ઓફ ઇમેજ છેદમાં હાઇટ ઓફ ઓબ્જેક્ટ. આપણે એને તારવતા નથી પણ ઇઝીલી તારવી શકાય એવું છે. v/u સંદર્ભ આપણો બદલાણો છે લેન્સ માટે, પણ અલ્ટિમેટ રિઝલ્ટ મોટવણી માટેના સરખા જ રહેવાના. માનો કે મોટવણીનો આંકડો જે છે એ ઋણ આવે છે, વસ્તુ અંતર તો ઋણ જ હોય, બરાબર ને, આપાતથી વિરુદ્ધ જ માપવાનું. અને ઋણ જવાબ આવ્યો એનો મતલબ વી, મોટવણી ઋણ આવ્યું એનો જવાબ વી ધન છે. અને વી ધન હોય તો કિરણો વક્રીભૂત થઈ અને સાચન ભેગા થાય છે આપણી આકૃતિ મુજબ. તો આ પ્રતિબિંબ વાસ્તવિક હશે, જે અરીસા માટે પણ હતું. મોટવણી ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક જ હોય. અને આમાં તે વાસ્તવિક પ્રતિબિંબ છે એ અક્ષની નીચે જ મળશે. જો મોટવણી ધન હોય તો એનો સીધો અર્થ એવો થયો કે આ તો ઋણ છે જ અને આ ઋણ મળ્યું, મતલબ લેન્સમાં જે બાજુ વસ્તુ પડેલી છે એ બાજુ જ તમને આ સંબંધ મળે છે. તો વી ઋણ મળે છે, અને વી ઋણ એટલે કિરણો વક્રીભૂત નથી થતા, એક્સટેન્ડેડ કિરણો છે એવો મતલબ નીકળો. અને એક્સટેન્ડેડ કિરણો હોય તો પ્રતિબિંબ આભાસી છે એવું કહેવાય. એટલે તમે જુઓ કે વીના સંદર્ભ બેના અલગ અલગ છે, અરીસા માટે અને લેન્સ માટે. વી મતલબ પ્રતિબિંબ અંતરના, પણ મોટવણી માટેના સંદર્ભ બેના સરખા જ આવશે. એટલે લેન્સના સૂત્રની મદદથી આપણે જેમ અરીસા માટે કોષ્ટક બનાવ્યું હતું એવું કોષ્ટક તમે અહીંયા પણ બનાવી શકો. તમારી ટાસ્ક જુદી જુદી જગ્યાએ વસ્તુને મૂકવાથી. હા, આમાં r = 2f સંબંધ નહીં મળે, એ અરીસા માટે જ સાચો છે. આ તો દેખાય છે, જો વક્રતા ત્રિજ્યા બંને સરખી હોય તો જ્યારે તમે આને એપ્લાય કરો એટલે આ 2/r થઈ જાય, બરાબર ને. એક પ્લસ લો, એક માઇનસ લો એટલે આ 2/r થઈ જાય. પછી આ જે સંબંધ છે એના ઉપર આધાર રાખે વક્રીભવનાંક ઉપર. એટલે લેન્સ માટે r = 2f સંબંધ સાચો નથી. ઓબ્જેક્ટિવ માટે ધ્યાનમાં રાખજો. હવે એક વ્યાખ્યા જોઈ લઈ થોડીક નાની એવી કેન્દ્ર લંબાઈની. હમણાં જે મેં કીધું હતું પાતળા લેન્સ માટે, માનો કે મારી પાસે આ લેન્સ છે બહિર્ગોળ, મુખ્ય અક્ષને સમાંતર એવા કિરણો વક્રીભવન પામી અને એફ પર ભેગા થવાના.
આને આપણે પ્રિન્સિપલ ફોકસ કહેશું. પ્રિન્સિપલ ફોકસ મુખ્ય કેન્દ્ર, અને આ જે છે એની કેન્દ્ર લંબાઈ છે f1. હવે લેન્સની પેલી બાજુ એવું અંતર ઓપ્ટિકલ સેન્ટરથી કે જ્યાં વસ્તુને મૂકવાથી એમાંથી નીકળતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર જો બનતા હોય તો એને સેકન્ડરી ફોકસ કહેશું, અને એ જે કેન્દ્ર લંબાઈ આવે એને f2 કહીશું. મુખ્ય અક્ષને સમાંતર કિરણો વક્રીભવન પામી અને જે બિંદુએ કેન્દ્રિત થાય એ બિંદુને પ્રિન્સિપલ ફોકસ કહેવાય, અને તે બાજુની જે લંબાઈ છે કેન્દ્ર લંબાઈ એને મુખ્ય કેન્દ્ર લંબાઈ f1 કહેવાય. એથી વિપરીત આ બાજુ એવી જગ્યા કે જ્યાં બિંદુવત વસ્તુને મૂકવાથી એમાંથી નીકળતા કિરણો બીજી બાજુ લેન્સની બીજી બાજુ સમાંતર બને તો આને સેકન્ડરી ફોકસ કહેવાય. હવે આમ પણ થાય, મતલબ કે આ બાજુથી આપાત કિરણો આવતા હોય તો પ્રિન્સિપલ ફોકસ સામેની સાઈડ હશે અને એ વખતે સેકન્ડરી ફોકસ આ બાજુ હશે. જનરલી f1 અને f2 સરખા હોય એવા જ લેન્સ આપણે બનાવીએ છીએ, મતલબ R1 R2 સરખા હોય એવા, પણ એવું દરેક વખતે સત્ય નથી. બીજું, આ જે લેન્સ છે કે જેની બંને સપાટી અંદરની બાજુ વળેલી છે એના માટે કિરણો કોન્વર્જિંગ નહીં હોય, ડાયવર્જિંગ હશે. એટલે વક્રીભવન પાયમાં પછી કિરણો બે વખત બહારની સાઈડ વળશે. ભૂમિતિના આધારે તમે જોઈ શકો છો. તો હવે આ કિરણોને હું એક્સટેન્ડ કરું તો જ્યાંથી નીકળતા હોય એવું લાગે એને f કહેવાય. તો એ જે કેન્દ્ર લંબાઈ આવી એ f1 થઈ, અને હવે એ આવશે નેગેટિવ. બહિર્ગોળ લેન્સ માટે આ બંને ધન આવશે અને અંતર્ગોળ માટે નેગેટિવ આવશે, કારણ કે આપાતથી વિરુદ્ધ તમારે માપવાની થાય. વન્સ અગેન થોડુંક વધારે જો આમાં આગળ વધીએ આપણે, તો ધારો કે આપેલા લેન્સ માટે R1 અને R2 સરખા છે, તો આ જે સમીકરણ છે એના ઉપરથી n2 - n1/n1 1/r આ પોઝિટિવ ગણવું તો ઓલાને મારે નેગેટિવ ગણવું પડે, બરાબર ને. અહીંયા સંજ્ઞા પદ્ધતિ આપણે આપી, ન આપી હોત તો જોમેટ્રિક રિઝલ્ટ જે હતું એ જ વાપરવાનું હતું. એટલે n2 - n1/n1 અને આ થઈ જાય પ્લસ, એટલે 2/r જો સરખી હોય તો. અને હવે ધારો કે n જે છે એ કાચ છે જેનો વક્રીભવનાંક 1.5 છે અને 12 જે છે એ હવા છે. માનો કે વક્રીભવનાંક 1 છે તો 1/f = 1.5 - 1/1 2/r. આ 0.5 × 2 એટલે એકડો. ઇન ધેટ સેન્સ f = r થાય. હમણાં મેં જે કીધું ને તમને સંબંધ, કે આમાં એવો સરકારી કાયદો નથી કે ભાઈ તમારું જે r છે એ કેન્દ્ર લંબાઈનું ડબલ જ હોય, આવું થાય. હજુ કંઈક જુદું આવે, આપણે ઓબ્જેક્ટિવમાં ગણશું, એટલે એ ખાસ ધ્યાન રાખશું આપણે. અહીંયા અલ્પવિરામ કરી એક વખત ટેક્સ્ટ બુકની જે તારવણી છે એને જોઈ લેજો. અને જોમેટ્રિક રિઝલ્ટ એકલું બનાવી તો પણ ચાલે, પણ ખાલી ઓલું જે પ્રતિબિંબ આ સાઈડ છે કે પેલી સાઈડ એ મેળવવા માટે આપણે સંજ્ઞા પદ્ધતિ નાખવી પડે છે, અને એ નાખો પછી જ્યારે એપ્લાય કરો ત્યારે વળી પાછી આપણે સંજ્ઞા પદ્ધતિ ફરીથી વાપરવાની, જેથી કરીને શું 2 વખત સંજ્ઞા પદ્ધતિ થઈને ઓરિજિનલ રિઝલ્ટ તમને પાછું મળે. ખાસ ધ્યાન રાખશું આપણે. આ એપ્લાય કરી ત્યારે સંજ્ઞા પદ્ધતિ વાપરવાની છે, આ એપ્લાય કરી ત્યારે સંજ્ઞા પદ્ધતિ વાપરવાની છે, એઝ વેલ આ એપ્લાય મોટવણીનું કરી ત્યારે પણ. આગળ ચર્ચા કરશું, ફરીથી પાછા મળશું. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ.